જામનગરમાં હિન્દુ સેનાના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। હિન્દુ સેનાને 15 વર્ષ પૂર્ણ થતા 10 ઓગસ્ટથી 16મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે કરોડપતિ હનુમાનજી મંદિર ખાતે રાત્રિના સમયે ભૈરવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં આ યજ્ઞ યોજાયો હતો। આયોજકોના જણાવ્યા મુજબ દેશમાં સનાતન ધર્મ સામે ઊભા થઈ રહેલા પડકારો અને વિવિધ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં પ્રાર્થના તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સેનાના કાર્યકરોએ ભૈરવ યજ્ઞમાં ભાગ લીધો હતો, દેશની શાંતિ અને અસુરી શક્તિઓના નાશ માટે પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગે સંગઠન દ્વારા દેશ અને સનાતન ધર્મની રક્ષણ માટે પણ સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હિન્દુ સેનાને 15 વર્ષ પૂર્ણ થાય છે અને 16મા વર્ષમાં પ્રવેશે છે, એટલે કે 16મા વર્ષના સ્થાપના દિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં ભૈરવ દાદાની યજ્ઞ કરી અને સ્થાપના દિવસ ઉજવ્યો છે। આજે દેશને તોડી નાખવા માટે, હિન્દુ સનાતન ધર્મને તોડી નાખવા માટે અસુરી શક્તિ જોરશોરથી કામે લાગી છે અને અસુરી શક્તિ માટે, એના નાશ માટે હિન્દુ સેના દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે। હાલમાં દેશને તોડવા અને આ દેશને આપણા અનેક સંપ્રદાયો પોતાનું ષડયંત્ર રચી અને સનાતન ધર્મ કેમ બદનામ થાય છે એ તરફ આગળ વધી રહ્યા છે, જેના સંઘર્ષ સામે લડી અને એને તોડવા માટે હિન્દુ સેના દ્વારા સ્થાપના દિવસના દિવસે આ ભૈરવ દાદાનું યજ્ઞ કરી અને પ્રાર્થના સાથે ઉજવી રહ્યા છીએ।